નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે 16 જૂન અને વાર થયો છે સોમવાર। આગામી 3 કલાકમાં ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। મિત્રો હવામાન વિભાગની નવી અને નકોર આગાહી સામે આવી છે। ગુજરાતના નદી નાળાઓ અત્યારે છલકાતા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરી મિત્રો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। વીજળી પડવાને લઈને પણ નવી અને નકોર આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહીઓ વ્યક્ત કરી છે। આમ તો મિત્રો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે અને ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે જ વાવાઝોડું અને વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની નવી અને નકોર આગાહી સામે આવી રહી છે। મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો। હાલ મિત્રો જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘેરાતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર અત્યારે આગામી કલાકોમાં ધોધમાર વરસાદ વરસશે। આજે રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જાણી લેજો। આગામી 3 કલાક ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે નવી અને નકોર આગાહી વ્યક્ત કરી છે। માછીમારોને પણ માછીમારી ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થતી હોય તેવી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો ગુજરાતના રસ્તાઓમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતમાં મિત્રો આભ ફાટવાને લઈને પણ નવી અને નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલ જામ્યો છે। ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર, જેમાં મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજે વહેલી સવારથી જ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગોમાં પણ અત્યારે મિત્રો ખાસ કરીને આગામી કલાકોમાં 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે નવી અને નકોર આગાહી વ્યક્ત કરી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ચોમાસાની શરૂઆતની સાથે જ ખૂબ જ સક્રિય બની છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ ખૂંખાર વરસાદી સિસ્ટમ પણ ગણી શકાય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે, વૃક્ષો ધરાશાયી થયા છે અને નદી નાળા પણ છલકાણા હોય તેવા અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ ખાસ કરીને વડોદરા લાગુના વિસ્તારથી લઈને ભરૂચ, આમોદ લાગુના વિસ્તાર, રાજપીપળા લાગુના વિસ્તારો સુધી આગળ વધશે। આમ તો મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે એવી પણ હવામાન વિભાગે ખાસ કરીને મિત્રો જાહેરાત કરી દીધી છે અને મિત્રો હજુ તો આ વરસાદી માહોલ જામ્યો છે। આગામી દિવસોમાં વાવાઝોડાનો ખતરો પણ ગુજરાત તરફ ટોળાતો જોવા મળી શકે છે। મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠા સુધી પહોંચી ગઈ છે। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અરબ સાગરમાંથી આવી રહેલા ભારે પવનોના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ખાસ મિત્રો અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। વાવણી લાયક વરસાદ પણ પડી ચૂક્યો છે। હવે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ મિત્રો આઈએમડી તરફથી જે રજૂ કરવામાં આવેલો સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે, જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના ભાગથી લઈને દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ઘણા બધા મોટા ભાગો છે, સ્થળો છે તે અત્યારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે એવી અત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો વાતાવરણીય થોડીક અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતમાં થોડીક વરસાદની માત્રા છે એમાં ઘટાડો થશે, જેમાં મિત્રો તમે ખાસ કરીને જેવા વાદળી કલર જેવો ભાગ જોઈ શકો છો, સ્કાય કલર જેવો ભાગ જોઈ શકો છો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઘણા સ્થળોએ ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ધોધમાર વરસાદ પણ પડશે। હાલ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો 20 તારીખ અને 21 તારીખનો નકશો જોઈ શકો છો। ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં થોડીક અસ્થિરતા જોવા મળશે તો ગુજરાતના ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારમાં હળવો તો અમુક ભાગોમાં ઘણા બધા ભાગો છે ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં ધોધમાર પણ વરસાદ પડી શકે છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાવાને લઈને નવી અને નકોર આગાહી સામે આવી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો આજે 16 તારીખ થઈ ગઈ છે અને
છૂટા છવાયેલા સ્થળોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની જે ખાસ મિત્રો જે નકશો રજૂ થયો છે, જેમાં સૌરાષ્ટ્રના 2 એવા જિલ્લા છે, ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે. આ સાથે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો આપણે ખાસ કરીને વિડીયો એપ્લિકેશનના માધ્યમથી જાણીશું બંગાળની ખાડી અને અરબ સાગરમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ શકે છે કે પછી નહીં. હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સેટેલાઇટ પિક્ચર જે રજૂ થયું છે, ને આ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હું તમને જણાવી દઉં કે અત્યારે બંગાળની ખાડીના જે આ ઊંડાણવાળા ભાગો છે ત્યારે અત્યારે નવી એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે, અને જે અરબ સાગરના દરિયા સુધી જે પહોંચેલી વરસાદી સિસ્ટમ હતી અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે ગુજરાતના તમામ વિસ્તારો, જેમાં જામનગર છે, રાજકોટ છે, દ્વારકા છે, ગાંધીધામ લાગુના વિસ્તારથી લઈને ભાવનગર, જુનાગઢ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ, જસદણ, બોટાદ, ગોંડલ, અમરેલી લાગુના વિસ્તારમાં પણ નદી નાળા છલકાતા હોય અને ઘણા બધા વૃક્ષો ધરાશાય થયા હોય. મિત્રો ખાસ કરીને તમે તમારા માલ ઢોરને ખાસ મિત્રો ઘરમાં પૂરી દેજો અને બારી બારણા બંધ રાખજો, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં આગામી કલાકોમાં જોવા મળશે અતિ ભારે વરસાદ, ધોધમાર વરસાદ વરસવાને લઈને, વિનાશક વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની છે નવી નકોર આગાહી સામે આવી છે. હવે પછીની કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો મહુવા લાગુના વિસ્તાર છે, મહુવા રાજુલા લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ આજે સાંજના સમયગાળા દરમિયાન પડતો જોવા મળવાનો છે. દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો. આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સરહદી ગુજરાતના ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી છે. હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે ભાઈ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે લાંબા ગાળાની આગાહી વિશે જોઈ શકો છો. ફરી એકવાર 18 તારીખના રોજ એક વરસાદી સિસ્ટમ છે એ દ્વારકા લાગુના વિસ્તારો સુધી આવી પહોંચશે, જેમના કારણે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં પોરબંદર, ભાણવડ, જુનાગઢ, વેરાવળ, ઉના લાગુના વિસ્તાર જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં આ વાવાઝોડાની જે વરસાદી સિસ્ટમ છે, આ એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, ધીમે ધીમે આગળ વધીને દ્વારકા લાગુના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદર, ભાણવડ લાગુના વિસ્તારની સાથે જુનાગઢ લાગુના વિસ્તારોમાં ખાસ મિત્રો ત્રાટકવા માટે આ વરસાદી સિસ્ટમ આગળ વધશે. મિત્રો ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છે આવી પહોંચ્યું છે, વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ધોધમાર વરસાદ પણ ગુજરાતના છૂટા છવાયેલા સ્થળો ઉપર પડતો જોવા મળી રહ્યો છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ આ વરસાદી સિસ્ટમ જુનાગઢથી લઈને મિત્રો અમરેલી લાગુના વિસ્તારો સુધી આગળ વધશે. પરંતુ મિત્રો તમે 19 તારીખના રોજ જોઈ શકો છો તો 19 તારીખના રોજ માત્ર દક્ષિણી ગુજરાતના ભાગો અને ગુજરાત અને મહારાષ્ટ્ર, મુંબઈના જે રાજ્યોના સરહદી જિલ્લાઓ છે ત્યાં માત્ર ધોધમાર વરસાદ પડશે. આ સાથે મિત્રો તમે લાંબા ગાળાની આગાહી વિશે જોઈ શકો છો. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મધ્ય ભારતના ભાગોમાં પણ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ આકાર પામશે. મિત્રો જો આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાત તરફ પણ ગતિ કરી શકે છે, તો ગુજરાતમાં પણ સારો એવો ધોધમાર વરસાદ છે એ પડે એવી અત્યારે હવામાન વિભાગની નવી અને નકોર આગાહી સામે આવી રહી છે. આ સાથે મિત્રો તમે 22 તારીખના રોજ જોઈ શકો છો જે બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ હતી એ ધીમે ધીમે ભુવનેશ્વર લાગુના વિસ્તારો સુધી પહોંચી, ત્યાંથી નાગપુર લાગુના વિસ્તાર, અલ્હાબાદ લાગુના વિસ્તાર, ગ્વાલિયર લાગુના વિસ્તારથી આગળ વધીને એ વરસાદી સિસ્ટમ રાજસ્થાન લાગુના વિસ્તાર સુધી પહોંચશે અને ત્યાંથી તે મિત્રો થોડીક યુટર્ન લેશે તો ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના ભાગોની સાથે રાજસ્થાન અને ગુજરાતના જે સરહદી વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ખાસ મિત્રો કાળા ડિબાંગ વાદળોના વચ્ચે ખાસ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં સારો એવો વરસાદ છે આ જૂન મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં પણ ગુજરાતમાં જોવા મળશે. પરંતુ મિત્રો અત્યારે જે ખાસ મિત્રો જે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું એમના ભાગરૂપે અત્યારે ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ ગામડાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાણવડ લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો સુરત લાગુના વિસ્તાર છે, ભરૂચ લાગુના વિસ્તારની સાથે રાજપીપળા લાગુના વિસ્તારમાં પણ તે મિત્રો ભારે વરસાદ વરસવાને લઈને આગામી 3 કલાક માટે ત્યાંના લોકોને સાવચેત રહેવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે. ખાસ મિત્રો ઘરની બહાર કામ વગર તમે નીકળતા નહીં, કારણ કે મિત્રો ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે. પવનોની ગતિ પણ આગામી દિવસોની અંદર 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે. તો મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ ધીમી ધારે તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે અને મિત્રો જે રીતે રાત્રિના સમયગાળા દરમિયાન આ
વરસાદી સિસ્ટમ ભારે એક્ટિવ થતી હોય છે. એમના કારણે મિત્રો તમે રેન અને થંડર વિશે વાત કરી શકો છો, એટલે કે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા થવાને લઈને તમે જોઈ શકો છો. વડોદરા લાગુના વિસ્તારની અંદર આજે ખાસ મિત્રો આમોજ લાગુના વિસ્તારની અંદર પણ વીજળી પડવાને લઈને સમાચાર સામે આવી શકે છે. આમ તો મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે હાલ ધીમી ધારે તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદ પડતો હોય એવી અત્યારે આગાહી સામે આવી રહેલ છે. મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠે સુધી પહોંચેલી આ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેશે અને વાદળછાયું વાતાવરણ પણ હવે પછીની કલાકોમાં ગુજરાતમાં જોવા મળશે. હાલ મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સાથે હવામાન વિભાગ તરફથી પણ નવી અને નકોર આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો આવનારા દિવસોની અંદર પણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે. વાવણી લાયક વરસાદ વરસવાને લઈને પણ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે.